જસ્ટ ગાઈઝ અમે લોકો અત્યારે ફ્રી થયા છે ના આજે છે ને ખુશીની નીડલ્સ નીકળી ગઈ છે હા પણ મેં છે ને આ કોટન ને એવું કાઢવાની ટ્રાય કરી બટ બહુ જ ખેંચાતું હતું એટલે પછી એકચ્યુઅલી આમાં પેલું નથી સ્ટીક કાઢ્યું કરેલું હોય ને એટલા હિસાબે ગમના હિસાબે ચોંટેલું છે હા, અને અત્યારે મારી હેલ્થ બહુ જ સારી છે ઘણું બેટર છે બટ હવે કાલે કાં તો પરમ દિવસે રિપોર્ટ્સ કરાવવાના છે બટ શું આવે છે નહીં કોઈ આઈડિયા નથી હોપ કે બધું જ સારું આવશે બીકોઝ બહુ બધા લોકોએ બહુ જ બધી પ્રે કરી છે તો બધાને પહેલાં તો થેન્ક યુ સો મચ બહુ જ સારા બ્લેસિંગ મળ્યા છે એટલે ખુશીને એડમિટ થવાની જરૂર નથી પડી યસ અને એ બધું જ તમારા લીધે પોસિબલ થયું છે બીકોઝ કહેવાય ને કે તમને એક સામટા આટલા બધા બ્લેસિંગ્સ મળે ને તો પછી ઉપરવાળો બી એવું વિચારે કે ના યાર હવે તો આની હેલ્પ કરવી જ પડશે એટલે તમારા બધાના લીધે અને મારા ફેમિલી મેમ્બરના લીધે પણ ફર્સ્ટ હું તમારા લોકોનું થેન્ક યુ કહીશ બીકોઝ 16,000 લોકોએ વિડીયો જોયો છે અને 500થી પણ ઉપર લોકોએ આઈ થિંક એનાથી વધારે હશે એટલા બધા લોકોએ કોમેન્ટ્સ કરી મેં આજે બ્લોગ જ નથી જોયો કે ખુશી દીદી તમને 17,000 લોકોએ સોરી 10 કલાકની અંદર 17,000 લોકોએ બહુ જ સારી કોમેન્ટ્સ પણ કરી છે બધાને થેન્ક યુ સો મચ અને મને અત્યારે કોઈ જોરદારની સરપ્રાઈઝ મળી રહી છે અને કેવું છે ખબર છે મને એવું લાગે કે દરેક સરપ્રાઈઝના લીધે હું વધારે હરખાઈ ગઈ છું તો વધારે મને સારું થઈ રહ્યું છે યસ એમાં એવું હતું કે હું વ્લોગ લેવાનો હતો સરપ્રાઈઝ વાળો પછી મેં વિચાર્યું કે ના આપણે ખુશીને આપીએ સરપ્રાઈઝ એટલે મેં એનો વ્લોગ ચાલુ કરી દીધો યસ બસ અત્યારે મારી સરપ્રાઈઝની થશે તૈયારી સરપ્રાઈઝ શું છે એકચ્યુઅલી પછી તમને કહીશ અત્યારે નથી કહેવું એટલે હવે બતાવશો જ ને કે હજુ વેઇટ કરવાનું સરપ્રાઈઝ શેના માટે છે થેન્ક યુ આજે કશું જ છે ને હા મેં તો મતલબ પહેલાં જ મેં કીધું કે આજે કંઈ જ નથી એટલે મેં એવું મેં કીધું ભાઈ મને અત્યારે મસ્ત છૂટી મળી ગઈ છે હોસ્પિટલથી બીકોઝ હું કેટલા દિવસથી હેરાન થતી હતી એ પણ હું તમને લોકોને કહ્યું કે નિશિવના બર્થડેના પહેલાંથી મને જોઈન્ટ્સ પેઇન થોડો મતલબ અલગ અલગ જગ્યાએ મને એવું લાગે ઘણી વખત પગમાં લાગે ઘણી વખત હાથમાં લાગે ઘણી વખત નેકમાં લાગે બટ મેં એને છે ને ઇગ્નોર જ કર્યું હતું પણ હું તમને લોકોને એવું સજેસ્ટ કરીશ કે તમે કોઈ પણ વસ્તુને બહુ જ લાઇટલી ના લેશો લાઈફમાં ક્યારેય પણ તમને થોડુંક બી એવું લાગે કે ભાઈ તમને હેલ્થમાં કરાવવા ભાગી જ જજો એટલે એમાં ટાઈમ ના બગાડવો એમ કે ભાઈ 2 દિવસમાં સારું થઈ જશે 3 દિવસમાં સારું થઈ જશે એમાં વધી જાય પછી એક અહીંયા ફિંગર્સ પર હાથે અને પગે ઇન્ફેક્શન થઈ ગયું હતું તો મને એવું લાગ્યું કે મેં ફર્સ્ટ ટાઈમ મેનિક્યોર પેડિક્યોર કરાવ્યું એના લીધે થયું હશે એટલે હું સ્કિનના ડૉક્ટર પાસે જવાની હતી બટ આજે સવારે જ્યારે હું ડૉક્ટર પાસે ગઈ ને એટલે મેં એવું કીધું મેં બધા એવું કહે છે કે આંગળીઓ આવી થઈ જાય મને કે બધાના સિમ્ટમ્સ અલગ અલગ હોય તો મને કે અમુક લોકોને છાલા પણ પડી જાય પછી મેં એમને બતાવ્યું ને તો મને કે તને આ અસર પહેલાંથી એટલે આ નિશિવના બર્થડે પહેલાંથી બધું સ્ટાર્ટ થઈ ગયું હતું કંઈ નહીં બર્થડે એનો સારી રીતે પતી ગયો એટલે વાંધો ના આવ્યો સો બસ તારા માટે જે સરપ્રાઈઝ છે પેલા અમે સેટઅપ કરી લઈએ તો આઈસ ક્લોઝ ઓકે આઈસ ક્લોઝ કરાવડાવી દીધી છે અને અમે બધા વેઇટ કરી રહ્યા છીએ નીશુએ બી આઈસ ક્લોઝ કરી દીધી તને કીધું એ તો ચીટિંગ કરે છે નીશુ એ તો ચીટર છે મમ્માને આઈસ ક્લોઝ કરવાની કીધી હવે એની મમ્મી જોતી નહીં ને આપણે જોઈએ કેટલા કન્ફર્મ ચલો ગાઈઝ અહીંયા આઈસ ક્લોઝ છે અને આપણે અહીંયા જોઈએ શું કરી રહ્યા છો બે સરપ્રાઈઝ યસ ગાઈઝ ધીસ વન મજાની સરપ્રાઈઝ રેડી થઈ ગઈ છે અરે ના એ દેખાય છે સાઈડમાં ક્યાંક મૂકી દો ને આઈસ ક્લોઝ આઈસ ક્લોઝ નિશુ તારી બી કોંગ્રેચ્યુલેશન ઓન સેલિબ્રેશન બસ આટલું જ આવડતું તો કેવું લાગે બહુ જ સરસ બીકોઝ તને ખબર હતી કે આવું આવશે બીકોઝ આ અચીવમેન્ટ મતલબ આટલે સુધી પહોંચવું ને કે રમત વસ્તુ છે નહીં આ જોઈ લો તમે લોકો બતાવો ગાઈઝે જોઈ લીધું છે ગાઈઝને બતાવો થેન્ક યુ સો મચ મારા યુટ્યુબ ફેમિલીને બધાને આમાંથી જ આમ કરીને કેક ખવડાવવાની છે એ લોકોના સિવાય તો પોસિબલ જ નથી સો ગાઈઝ મારા ટોટલ 10 કરોડ વ્યૂઝ થયા છે બરાબર એ પણ 1.5 વર્ષની અંદર એટલે આપણે એવું કહી શકીએ કે 1.5-2 વર્ષની અંદર ઘણા એચીવમેન્ટ શું કહેવાય અચીવ કરવું બહુ મુશ્કેલ છે એમ આટલા શોર્ટ ટાઈમમાં આટલા બધા વ્યૂઝ અચીવ કરવા એમ યસ ગાઈઝ બટ તમારા બધાનો સપોર્ટ છે ને એટલે બધું જ પોસિબલ છે ને સૌથી વધારે મારી સ્ટ્રગલ પાછળ
કોઈનું કહેવાય ને કે એ હોય ને તો નિશિવનું, બિકોઝ એ જ સૌથી વધારે સ્ટ્રગલ કરી રહ્યો છે કે મારા વગર રહેવાનું આ તે. પછી નિકેશ પણ રાત્રે જ્યારે મારે વ્લોગ ને બધું બનાવવાનું હોય ત્યારે મને બહુ જ હેલ્પ કરે છે. પછી મમ્મી છે જે ફૂલ ડે મને હેલ્પ કરે છે, અને એનાથી પણ મોટું કે ભાઈ પહેલેથી મારા મમ્મી પપ્પાએ આ વસ્તુ માટે મને સપોર્ટ કર્યો હતો સ્ટાર્ટિંગ ટિકટોકથી. બિકોઝ જો કદાચ ત્યારે મને ના પાડી હોત ને તો અહીંયા પોસિબલ નહોતું, અને એના આ વસ્તુ કીધા પછી પણ અહીંયાથી મને સપોર્ટ ના મળ્યો હોત ને તો પણ પોસિબલ નહોતું. એટલે ફેમિલી વગર હું કંઈ જ નથી, કશું જ નથી. ના બકા, તારી મહેનત છે. મારી મહેનત છે, પણ મહેનત કહેવાય ને કે મને જે પ્રોત્સાહન મળે છે ને મારા ઘરમાંથી. અને તારો મહેનત કેવી છે ખબર છે? ભલે એના અમુક વાર વ્યૂઝ ને બધું ઓછું દેખાય ને, ના યાર કરવું જ છે. ભલે વ્યૂઝ નથી આવતા ને તો બી કે કરવું જ છે એમ. જેટલા લોકો જોવે છે ને એટલા લોકો માટે જ મહેનત હા. કરવી છે. સો કંઈ નહીં, આપણે કેક કટ કરીશું. યસ. મારા ખુશ છોકરા થયો? વગર થોડી યાર કઈ છે એનાથી વધારે. વેટ હું ખવડાવી થોડી સ્પૂન આવી ગઈ આપણા જોડે. સ્પૂન આવી ગઈ, સ્પૂનથી જ ખવડાવી દઉં ડાયરેક્ટ જ. પંખામાં અવાજ આવશે. જય શ્રી ગણેશ. જય શ્રી ગણેશ. સ્પેશિયલ કેક કરાઈ છે, ટેસ્ટ કરીને કહેજે કેવી લાગે. આ બહુ સુપર. સારી છે પણ વધારે ખાવાની નથી. ઓકે. થેન્ક યુ સો મચ એ મારા બધા ડ્રીમ પૂરા કરો છો. બરાબર વસ્તુઓ કહેવાય ને કે વિચારવાની સાથે મને મળી જાય છે. પેલું મોડું બોલે છે. પણ વધારે હતી એટલે એને ના ખવડાવાય. થેન્ક યુ બેટા. આઈ જાઓ માસી. મારે ખાવાની નહીં એટલે હું કોઈ સામે ખાઈશ થોડી નહીં. તો ખાવી પડે ને બેટા. ના પણ મમ્મી પછી પછી થોડી થોડી બતાવશે. પણ પેટમાં infection છે ને આટલી એટલે જરાક બધી જ. બસ એ ના કેક અહીંયા ખવાય છે અને પાણી અહીંયા આવે છે. હે નિશોડા? ભાઈ, હું- હવે મોડલા પગલા ચાલ તું પકડાય. ખાલી બસ ચાલ. આમ નામ આગળ વધ Thank you. એવી આશા ખૂબ પ્રગતિ કરે. ખૂબ પ્રગતિ કરે હાજર હતી. લે બેટા. અલ્યા મેં તમારા સ્પેશિયલ અલગથી ભાઈ. બહુ બધી આવી ગઈ હતી ખાઈશ. મન ફેવરેટ છે. વાગી તો મારી દીકરીનો. ચાલો નિશુ. નીસુ ગાઈસ રહી જાય છે. ફોટા મેં લઈ લો કાકા આવા દો નીચે કાકા લઈ લો ગાઈસ. કાકા આવા દો રજની કેક જવા દે, કેક ના જવા દે. ના આઈ ગયા બકા? બાકી છે પૂરું બાકી કેક જવા દે. બાકી જવા દે. લો બેસ ચાલ. ચલે અંદર બાય એ બાય. એવું ના માસી અહીંયા જો તમે દાન મમ્મીએ ખરાબ લાગે તો બોગસ બેઠી નથી બેસા અંદર બોગસ બેઠી હે કે એમાં શું બોગસ છે લ્યા? આ કે બોગસ બેઠી હે. મિત્રો આમ જો સ્માઈલ. એટલે બોગસ શું હતું એટલે એમાં? આપણે કેવું છું આઈ જાઓ. નહીં બતાવવા જેવું ભાઈ, ભાઈ. મમ્માને સુપર પાવર આપી દે ફટાફટ. Wait, again, wait. Yes. લવ યુ બેટા. ભગવાને તો આના જેવી ગિફ્ટ કોઈ બીજી આપી જ નહીં. એ તો છે. ખુશી માટે બીજી એક બી સરપ્રાઈઝ રાખેલી છે. મને બી નહીં ખબર. વેઇટ હું લઈને આવું. વેઇટ મોઢું કહેશે કે ઉતરેલી કઢી જેવું. હા હું એ જ વિચારું કે મારું ઉતરેલી કઢી Guys, જેવું movie મોઢું. જઈ રહી છે. બધું પતી ગયું, ફોટા ફોટા બધું પાડી દીધું. એમ પણ આ- એ પેલો અલ્યા અરે હાલ્યા તારા માટે ગિફ્ટ લાયા. એકચ્યુઅલી ખુશી ગાંઠિયા પાપડી ચવાણું અમે લાયા મોટું મેં વિચાર્યું આનું બી ગિફ્ટ પેક કરો પછી મેં કીધું છોડો નહીં કરો. કે ખાલી ખોટી પેલી તબિયત હારી નહીં, ખોટી ખોટી કઈ ગાળો મળશે. સો થેન્ક યુ સો મચ.
બધાને થેન્ક યુ આટલો બધો પ્રેમ ને આટલો બધો સપોર્ટ કરવા માટે બિકોઝ હું બહુ જ લકી છું કે મને જેટલું સારું ફેમિલી મળ્યું છે ને એટલું જ સારું મને યુટ્યુબ ફેમિલી મળ્યું છે હા કે જે હરેક ટાઈમ હરેક વસ્તુમાં મને સપોર્ટ કરે છે તો હું બધા નસીબ બારી હે નસીબ લેકે આયો નિશુ ટાઈમ જતો રહ્યો આપણો દુઃખ જોવાનો અહીંયા ફોટો પાડીએ બેટા આગળ ફોટો તો ગાઈઝ અહીંયા જોરદાર વાળી કોમેડી થઈ માસીને કીધું ખુશીમાં મેં મમ્મીનું કીધું ખુશી માથે હાથનું હાથે ફોટો પડાઈએ મમ્મી ને હાથનું પડે કલેક્ટિંગ હાથે કનેક્ટિંગ આશીર્વાદ આજે માસીને જાણે ખુશીનો પાર ના હોય ચાલ આપણે ત્રણ ફોટો પડાવીએ એ આયો સલ્ફીમાં જવા આજો બધા અલે નિશુ ઘડી મારું નિશુ આ તો મારું નિશુ કેમ રહી જાય આઈ ગઈ ભાઈ આઈ ગઈ હા કે ડન ઓકે ડન મારી આજો ફોટો પડાવી સ્માઈલ એ અત્યારે વાંચે શું કર્યું મન તો કહો મન તો કહો. અહીંયા ઉભી હતી મને બોલવા માટે સામે જો મોટું આમ નામ જોઈ બહુ નાસી છે બહુ નાસી પેલા કપડા ચેન્જ કરવા પડશે મજા આવી ગઈ બહુ બહુ જ મજા આવી હા ને? તો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 11 ઘણું બેટર છે બટ થોડુંક હજુ પણ પેટમાં દુખે છે બસ અને તમારા બધા માટે હજુ એક સરપ્રાઈઝ છે જે તમને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે તો એના માટે વ્લોગને સ્કીપ ના કરતા અને એના પછી પણ પ્રેગ્નન્સીની જર્ની પણ આવવાની જ છે એટલે કન્ટિન્યુ જોતા રહેજો બહુ જ મજા આવશે ચેનલમાં અગર તમે નવા હોય તો ત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો અહીંયા સુધી જોવો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ એક મસ્ત મજાના વ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ.